નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે 2 તારીખ 4થો મહિનો 2025 મિત્રો, બુધવારના રોજ. આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરીએ તો ફરી પાછી આજે પણ જૂના વેબ્રિજ ગ્રાઉન્ડમાં જ ઉતારવામાં આવેલી છે અને છાપરા નંબર 10ની આગળ ઉતારવામાં આવેલી છે. હાલ આમ જોઈએ તો ગઈકાલ જેવી જ આવક છે, થોડો એવો આવકમાં ઘટાડો છે, આપ જોઈ શકો છો. કારણ કે પડતર વકલ ગઈકાલે નહોતા, આજે થોડાક વેપારી પડતર વકલ પડેલા છે, એટલે આજની આવક જોઈએ તો 10-12 હજાર કટ્ટાની આસપાસની આવક છે. અને હરાજીનું કામકાજ પણ લગભગ આજે પણ જૂના વેબ્રિજમાંથી શરૂઆત થવાની છે. તો હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લે કે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. ધન્યવાદ. તો ફાઇનલી ખેડૂત મિત્રો, હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. છાપરા નંબર 10ની સામેથી મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કેવા રહે છે આટલા ડુંગળીના બજાર ભાવને. મિત્રો તમને લાઈવ હરાજી આજે નથી દેખાડવાનો, ડુંગળી દેખાડીશ ને તેના ભાવ જણાવી દઈશ કે કેવા ભાવે કેવી ડુંગળીનું વેચાણ થઈ છે. બધું જોવા મળશે. મિત્રો 266 રૂપિયામાં માલ વેચાણો છે. પીળીપતિ માલ છે, 260 રૂપિયા ભાવ છે. ઝીણા મોટી સાઈઝમાં છે, આ પ્રકારની ઝીણા મોટી સાઈઝ છે. બાકી બગાડ કેવું કંઈ છે નહીં. 260 રૂપિયા ભાવ થયો છે. કોક પતિ નીકળી ગયેલો માલ છે અંદર મિક્સમાં. 260 રૂપિયા ભાવ થયો. મિત્રો 136 રૂપિયામાં આ માલ વેચાણો છે. મીડિયમ સાઇઝમાં છે, હાવ ઝીણી ગુલટીથી લઈને મીડિયમ સાઇઝમાં છે. થોડુંક બેતું હોતે અંદર મિક્સમાં છે અને થોડોક બગડવાળો ને એવો માલ છે, એટલે મીડિયમ ક્વોલિટીમાં માલ છે. આ પ્રકારનું આવું થોડુંક બગડવાળું ને એવું હોતે થોડુંક મિક્સમાં છે. 136 રૂપિયા ભાવ છે. મિત્રો 226 રૂપિયામાં આ માલ વેચાણો છે. ઝીણા મોટી સાઈઝમાં છે. 226 રૂપિયા ભાવ થયો છે. મોટી સાઈઝ હોતી છે આની અંદર ને કોક ગાંઠિયો બગાડવાળા હોતી છે આની અંદર. જોઈ શકો છો, બગાડ હોતી છે આની અંદર કોક ગાંઠિયા. 226 રૂપિયા ભાવ થયો છે અને ઝીણા મોટી સાઈઝમાં છે. આ પ્રકારના ગુંદા થઈ ગયેલા છે અંદર થોડાક મિક્સમાં. ઝીણી સાઈઝ હોતી છે. 226 રૂપિયા ભાવ થયો છે. બાકી કોક પતિ વગરનો માલ હોતે એની અંદર છે. 226 રૂપિયા ભાવ થયો. મિત્રો 291 રૂપિયા ભાવ થયો છે. લાલ ડુંગળી છે આ પ્રકારની, જોઈ શકો છો તમે. મોટી સાઈઝમાં છે, એકદમ બમ્પર થોડુંક બેતા ઉપર. 291 રૂપિયા ભાવ થયો છે. હાલ ઝીણા મોટી સાઈઝ બધી છે આની અંદર, ગુલટીથી લઈને મોટી બમ્પર સાઈઝ સુધી છે અને મોટી સાઈઝ થોડીક વધારે પૂરતી છે આની અંદર. 291 રૂપિયા ભાવ થયો છે. લાલ ડુંગળી ઉપર છે, થોડોક માલ સારો છે. 291 રૂપિયા ભાવ થયો. ₹211 રૂપિયામાં આ માલ વેચાણો છે. લાલ ડુંગળી છે, 211 રૂપિયામાં આ માલ વેચાણો છે. મીડિયમ એવરેજ ક્વોલિટીમાં છે. 211 રૂપિયા ભાવ થયો છે. બગાડમાં ગુંદા કેવા બગાડ છે ને, માલ બગાડ વગરનો માલ છે, પણ સાઈઝમાં થોડુંક મીડિયમ છે ને એવરેજ ક્વોલિટી માલ છે. 211 રૂપિયા ભાવ થયો છે એનો. તેમજ મિત્રો 186 રૂપિયામાં આ માલ વેચાણો છે. થોડોક પતિ વગરનો માલ ને એવું બધું મિક્સમાં છે. ગુલટી ને સાઈઝમાં જોઈ શકો છો, ઝીણી ગુલટીથી લઈને મીડિયમ સાઈઝ છે. બહુ મોટી બમ્પર નથી, આવડી સાઈઝ છે. મોટી સાઈઝ હોતી છે એની અંદર. આ થોડું ઘણું બેતું હોતે મિક્સમાં છે, એવું બધું મિક્સમાં છે. 186 રૂપિયા ભાવ થયો એનો. મિત્રો 131 રૂપિયામાં આ માલ વેચાણો છે. સાઈઝમાં હાવ ઝીણું છે, નાની સાઈઝમાં છે. બધી ગુલટીથી લઈને આવડી મીડિયમ સાઈઝ છે. 131 રૂપિયા ભાવ થયો છે. થોડો કસ્તરવાળો ને એવો માલ છે અંદર, જોઈ શકો છો. આ પ્રકારનું કસ્તર ને એવું બધું મિક્સમાં છે. 131 રૂપિયા ભાવ થયો છે. 150 વાટાનો વકલ છે. 131 રૂપિયા ભાવ થયો છે. નાની સાઈઝમાં છે માલ.
તો મિત્રો 271 રૂપિયા ભાવ થયો છે. સાઇઝ વાળો માલ છે ને થોડીક સારી ક્વોલિટીમાં માલ છે. ગઈકાલની પણ વાત કરીએ તો આવી ક્વોલિટી માલ 271 રૂપિયાની આસપાસ સુધી 61-71 રૂપિયા ભાવ થતા હતા. એટલે આજે પણ જોઈ શકો છો 271માં વેચાણો છે. એટલે આમ જોઈએ તો ગઈકાલ જેવું જ બજાર છે. આજે પણ 271 રૂપિયા ભાવ થયો છે. આનો બગાડ વગરનો માલ છે. થોડીક નાની મીડિયમ સાઇઝ આની અંદર મિક્સમાં છે આ પ્રકારની. બાકી મોટી સાઇઝ વધારે પૂરતી છે. 271 રૂપિયા ભાવ થયો. બાકી બગાડ કેવું કાંઈ છે નહીં. 271 રૂપિયા. તેમજ મિત્રો અરવલ્લીની વાત કરીએ તો ગઈકાલે 271 રૂપિયામાં આજ અરવલ્લી વેચાણી હતી મિત્રો. આજે 276 રૂપિયા ભાવ થયો છે. ઝીણા મોટી સાઇઝમાં છે અરવલ્લી ડુંગળી છે મિત્રો, જોઈ શકો છો તમે. 276 રૂપિયા ભાવ થયો છે. ગઈકાલે 271 થયા હતા, આજે 276 રૂપિયા ભાવ થયો છે. એટલે સેમ ગઈકાલ જેવું જ બજાર છે, કઈ લાંબો ફેરફાર છે નહીં. આજે 276 રૂપિયા ભાવ થયો છે. એનો તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો આજની તેજી મંદી વિશેની વાત કરી તો મિત્રો ગઈકાલ જેવું જ આજે પણ બજાર જોવા મળી રહેલું છે. તો આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.